હર હર મહાદેવ, જય જગન્નાથ. તો જગન્નાથપુરીથી હું કલાક થઈ છે નીકળી ગયો હતો. ત્યાં બહુ જ ટ્રાફિક, બહુ રશ હતું. મારે ઘણી જગ્યાએ જવું હતું પણ ના જઈ શક્યો. ટ્રાફિક જ એટલું હતું. મારી ગાડી, કારણ કે પૂરી લોડેડ ગાડી છે, કારણ કે આજે મારે ભુવનેશ્વર પહોંચવું છે. તો અત્યારે હું કોણાર્ક આવ્યો છું કે જ્યાં સૂર્ય મંદિર છે, અને આજે આપણે દર્શન કરીશું કોણાર્ક સૂર્ય મંદિરની અંદર. વર્ષો જૂનું અહીંયા આર્કિટેક્ટ છે, તો એ બધું આપણે આજે જોઈશું અને સૂર્ય મંદિરના દર્શન કરીશું. આપણે ગાઈડ રાખેલા છે તો વધારે માહિતી મેળવવામાં આપણને ઇઝીલી પડે, સારું રહે. અને બધી જગ્યાએ ગાઈડ રાખવો જોઈએ, કારણ કે આપણે અહીંયા ફરવા આવ્યો છે, આપણને એટલો બધો આઈડિયા નથી હોતો કે આ મંદિર કઈ રીતના બન્યું, કઈ સાલની અંદર બન્યું છે, એની અંદર કયો પથ્થર વાપરવામાં આવ્યો છે. એટલા માટે જ હું ગાઈડ રાખું છું બધી જગ્યાએ. ભાઈ ટિકિટ લેવા ગયા છે, હમણાં આવે એટલે આપણે એની વાત કરીએ. તો જે મેં તમને ગાઈડની વાત કરેલી ભાઈ છે, નમસ્કાર ભૈયા. નમસ્તે ભૈયા. તો ભાઈનું નામ છે સુશાંત ગોસાઈ, જે આજે આપણને કોણાર્ક ગોસાઈ. તો ભાઈ આજે આપણું જે સૂર્ય મંદિર છે કોણાર્કનું, ત્યાંની આપણને વિગતવાર માહિતી આપવાના છે. બન્યા રહો વિડીયોની અંદર, વિડીયો લાસ્ટ સુધી જોવો, કંઈક નવી માહિતી, નોલેજ મળશે આપણને કે સૂર્ય ટેમ્પલ અહીંનું કેવું છે. तो अंदर पहुंची गया छे हाल अपने. जो मंदिर घूमने के लिए आया, मंदिर का नाम है कोणार्क सूर्य टेम्पल. कौन मीनिंग होता है एंगल, अर्थ मीनिंग होता है सूर्य. दोनों को मिलाने से ज्योमेट्रिकल एंगल. पूर्व से सूर्य लेकर डूब जाएगा पश्चिम दिशा कन्याकुमारी में. इधर देखिए एक ही पत्थर में तीनों मूर्ति है. इंसान का नाम है भरत, उड़ीसा में भारत. हाथी होता है हिंदू का प्रतीक, बौद्ध धर्म. शेर होता है दुर्गा का प्रतीक, शक्ति. तीनों चीज आदमी के मन में आएगा, अहंकार घमंड आएगा. बाहर छोड़ के अंदर घुसेंगे, प्रभु का दर्शन मिलेगा. ज्यादा अहंकार घमंड करने से मृत्यु में विनाश हो जाएंगे. नौरव गर्ज सिंह, नरसिंहदेव राजा मंदिर को बनाया. 1238 में शुरू हो, 1250 में कंप्लीट. इसके कहानी बताऊंगा, छाव में एक जगह बैठेंगे, आप आराम से बताऊंगा. पहले इधर खड़ा हो जाइए. अरे वाह, कोई ना रहा है. हाँ, सिक्के का आवाज आ रहा है. लोखंड का रोड है ना. इधर जो बिल्डिंग दिखाई देता है शनि मंदिर, नवग्रह टेम्पल, एक ही पत्थर में 9 मूर्ति है. 9 मूर्ति है. हाँ, इधर आइए ભાઈ. આજે વાર્તા છે અહીંની, જે સ્ટોરી છે ને એ તો બહુ રોમાંચિક છે. આજે તમે ચક્કર જોવો છો, 2 મિનિટ હા ભૈયા, 2 મિનિટ. આજે તમે આર્કિટેક્ચર જોવો છો ને, આર્કિટેક્ચર ઉપરનું ઘુમ્મટ છે. આજે તમે મંદિર જોવો છો ને, આ ઘુમ્મટનું છે. 1200 કારીગર ફરતે ફરતે ઉપર ચડતા હતા, અહીંયા કામ કરતા હતા. અને જ્યારે એનું કામ પતે એટલે રાજાનો આદેશ હતો કે એને ત્યાંથી કૂદકો મારી જવાનો, અને એને મરી જતા હતા. એ રીતના 1200 કારીગર મરેલા છે. અને 1201મો જે કારીગર હતો એ જીવતો રહ્યો છે. ભાઈ રૂવાટા ઊભા થઈ ગયા. મને ગરમી થતી હતી, ગરમી બંધ થઈ ગઈ કે અહીંનું જે આર્કિટેક્ચરમાં જે રીતનું કામ થયું છે એ સાંભળીને. 1200 લોકો ઉપરથી કૂદકો મારેલો છે આ મંદિર બનાવવામાં. મંદિરનું એનું કારીગરનું કામ પતે એટલે એને મરી જવાનું. યસ, ये पत्थर है तमिलनाडु चेन्नई से. हाँ. ये ब्रह्मा विष्णु महेश्वर, नीचे गजलक्ष्मी, नाग नागिनी का मिलन. देवा देवी गीत संगीत गा के खाना पीना, 33 कोटि देवा देवी मूर्ति. ये पत्थर है तमिलनाडु चेन्नई. તમિલનાડુ ચેન્નઈનો પથ્થર છે, જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને નાગ નાગણીનું અહીંયા મિલન છે. અને 33 કોટી દેવતાઓનું અહીંયા બધી જ જગ્યાએ જોવો તમે મૂર્તિઓ છે. સ્પેશિયલ તમિલનાડુથી આ પથ્થર અહીંયા આવવામાં છે. ઓર આ 120 વર્ષ જૂનું વડનું આ ઝાડ છે, એ તમે જોઈ લો. છે ને રોમાંચક વાત. क्या क्या? स्वर्ग का अप्सरी रानी. अप्सरा रानी છે સ્વર્ગની. हाँ, ये जो मूर्ति देखा आपने 38 उड़ीसी नृत्य डांस का पोज है. ओके. 38. जी हाँ, दिसंबर 1 से लेकर 5 कोणार्क होता फेस्टिवल. ओके. ये हॉट और स्माइल फेस है. हाँ हाँ हाँ. मणिपुर, कतिपुलो, दांडिया डांस, भारतनाट्यम, तबला, मोहरी और गिन्नी डांस देखने के लिए मिलेगा. पहले श्री कृष्ण भगवान ने इधर उड़ीसी नृत्य किया.
श्री कृष्ण भगवान ने बांसुरा बजाया ओके और रानी ने बोला हाथ में ऐसे मिरर, मांग में बिंदी ऐसे लगाना पड़ेगा। कोई औरत ऐसे बिंदी लगाएगा, हाथ में जो चूड़ी शंखा फेस में छाव गिरेगा, हस्बैंड का आइस कम जाएगा। राजा का पत्नी का नाम है भानुमती। ભાઈ 38 આ ટાઈપના પોઝ છે ડાન્સના, જોઈ લો તમે બધા અલગ અલગ ये वाला પ્રકારના। देखिए शिव शंकर ने नृत्य किया जो खंडित हो गया गाधन थोड़ा। હા 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 ओडिसी करने से पहले प्रणाम। હા પ્રણામ। गुजरात सूरत में जो साड़ी बनाता है, साड़ी का नीचे बॉर्डर का डिजाइन ये वाला पेंटिंग है। આ જે ગુજરાતમાં સાડી બને છે लड़की लड़की डबल डबल रेसलिंग। ઓકે યસ રેશલ गणेश शंकर बचपन का नृत्य। ઓકે ભાઈ આખું સ્ટોરી ઉપર કહાની ઉપર છે, જોઈ લો તમે આ મંદિર કિतना पुराना है। 1238 में शुरू हुआ, 1250 में कंप्लीट। 1238 में शुरू हुआ, 1250 में बनकर तैयार हुआ। जी ओके एक लड़की घोड़े में बैठ के सवारी किया। हाँ तमिलनाडु भरतनाट्यम। तमिलनाडु भरतनाट्यम। हाथी पैर में उठा के एक लड़की को बैठा के सवारी। अरे वाह। लड़का लड़का डबल डबल रेसलिंग। रेसलिंग WWF। गणेश शंकर इधर भी नृत्य किया, बचपन का नृत्य। ओके लड़की हाथी में बैठ के जंगल गए तीर लेके शिकार करने के लिए। हाँ शिव शंकर तांडव नृत्य। हाँ लड़की टाइगर के साथ युद्ध किया। ओहो टाइगर के साथ युद्ध है, देखो लड़की का। बजरंगी वाली पर्वत उठा के लिया था। हाँ 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 संजीवनी के लिए। जी हाँ और इधर देखिए लड़की टाइगर के ऊपर बैठ के सवारी। हाँ कुबेर है भगवान। कुबेर भगवान। श्री कृष्ण भगवान ने बांसुरा बजाया, राधा उनका गाना सुना बनवास जंगल में। ओके अरे वाह भाई, અહીંયા તો આ ટાઈપની કેટલી બધી મૂર્તિઓ છે, ઘણું બધું નોલેજ છે ભાઈ। સારું થયું મેં ગાઈડ રાખ્યા, નગર મને કંઈ ખબર જ ના પડત। 1200 कारीगर लोग को पानी पीने के लिए कुआं। हाँ। ये है किचन रूम। ઓકે હા જે 1200 કારીગર હતા ને જેણે એનું જાન આપી, મરી ગયા, એને માટે આ કૂવો બનાવવામાં આવ્યો હતો। અને આ જે તમે ખંડિત ઓરડા જોવો છો એ ઓરડા હતા પહેલાં, ત્યાં એ રહેતા હતા અને એમની રસોઈ ત્યાં બનતી હતી। ये होता है डांसिंग हॉल, नाट मंडप। ઓકે डांसिंग हॉल। हाँ 65 फुट हाइट था, अभी डैमेज होने के बाद 36 फुट हाइट है। ओके पहले कितना था 65। ओहो 65 फीट। थोड़ा हाँ 900 साल पहले हाई हिल, डिजाइन हिल। बाल भीगने के बाद पानी जमीन में लगेगा, जमीन गंदा हो जाएगा, चिड़िया मोती समझ के पानी पी लिया। कानों का रिंग, औरतों के शरीर में मंगलसूत्र, मांग में बिंदी, हाथ घुमा के सिंदूर लगाया। ओके यस। अब पीछे क्या पकाया? बैग। हाँ देखिए तब भी બેગ था। हाँ भाई એ સમયમાં પણ 1200ની સદીની અંદર પણ બેગ હતા જો। बारिश होने से देखिए छतरी पकड़ा है साधु सन्यासी। हाँ छतरी पकड़ेली। रानी बेडरूम में रेस्ट किया। हाँ फुल साड़ी घाघरा पहन के डांडिया लेके नृत्य किया। हस्बैंड डंडा लेके पत्नी को पीटने के लिए सोचा, पत्नी आगे गए, हस्बैंड पीछे पीछे। अरे वाह। तो भाई जो पत्नीने मारवा માટે પાછળ જો એનો પતિ દોડે છે લાકડી લઈને। सूर्य भगवान का दो बेटा है, जमराज और शनिदेव। ઓકે કોના કયા ભગવાનના? सूर्य भगवान का સૂર્ય ભગવાનના બે દીકરા છે। जी शनिदेव जमराज, एक लड़की जमुना। ઓકે જમુનાજી જે એમની દીકરી છે, શનિદેવ અને जमराज જમરાજજી। ઓકે ડન दो बेटा एक बेटी। ઓકે તો જે સૂર્યદેવ હતા એને બે દીકરા હતા ને એક દીકરી હતી જમનાજી। ये भोग मंडप। हाँ हाँ चंदन मंडप। ચંદન। ઓકે ભાઈ મંદિર તો ઘણું મોટું છે, વિશાળ મંદિર છે। આની ફીટ શું હશે હે મોટા ભાઈ? આમની ઊંચાઈ? नहीं है, इतना बोर्ड में बंद है। अच्छा अभी सुनिए ये मंदिर 1 2 3 गेट है, 1 साल होता, 12 महीना, 4 महीना 4 महीना 4 महीना करके सूर्य का किरण इसके अंदर जाके सूर्य के फेस में किरण गिरने से सूर्य चमकेगा। ओके ये गेट बंद है 1903 में, नॉर्थ कार्जन बंद कर दिया, व्यक्ति पत्थर देखे। ओके 1903 में। जी हाँ मेन टेम्पल डैमेज हो गया। ये मंदिर का हाइट है 127 फुट। 127 फूट ऊंचाई है। हाँ इस साइड में 4 घोड़े खंडित हो गया। हाँ આજે ઘોડા છે, घोड़े આ બાજુ 3 ઘોડા। 7 कलर के घोड़े। हाँ 7 કલરના ઘોડા હતા। जी हाँ पूरी जगन्नाथ मंदिर में एंट्री करने से अरुण स्तंभ देखने के लिए मिलेगा। हाँ। अरुण स्तंभ इस जगह से जाके पुरी में पूजा हो रहा है। हाँ। पुरी में ब्लैक कलर मूर्ति देखने के लिए मिलेगा, 4.5 फुट का। हाँ। सूर्य भगवान का ओरिजिनल मूर्ति इस जगह से जाके पुरी में पूजा हो रहा है। हाँ। आदमी का स्टेज होता है 3, बचपन, जवान और बुढ़ेपा, इसके बाद हो जाता मुक्ति।
इधर चक्कर का टाइम पता चलता है एंटी कॉल। लेफ्ट साइड में टाइम घूमेंगे कैसे देखिए, उंगली का साड़ो देखिए, हाँ। सेंटर में लाया। हाँ। अभी हुआ 12:10 टाइम। हाँ अभी देखिए सुबह 6, 7:30, 9, 10:30, 12, 1:30, 3, 4:30, शाम का 6 जो टूट गया। ओके, इधर से डॉट लेके, इधर डॉट होता है 60 डॉट। एक डॉट Okay. हमारे गाड़ी में एक डॉट 1 मिनट, इधर एक डॉट लेके 3 मिनट, 3 मिनट होने से 63, 180, 180, રાઉન્ડ જોવો છે એની વાત કરે છે 180 होने से 3 घंटा हो गया। डिवाइड करेंगे 90, 1.5 હા घंटा। 1.5 ઘંટા અરે વાહ બાકી 24 કલાકની આ ઘડિયાળ છે વિચારો हमारे તમે पास घड़ी कुछ नहीं किंतु परफेक्ट है। બટ આપકો પતા હે ના કિતના બજા કિતના ટાઈમ હે આજે બી એ ઘડિયાળ બતાવે છે પડ્યું તો પછી 36 सेंचुरी कामसूत्र मूर्ति ऊपर હા ये नया पत्थर जॉइंट किया हुआ है, खंडित हो गया था। મંદિરની અંદર કામસૂત્ર બહુ જ શું કહેવાય કે સટીક બતાવવામાં આવ્યું છે કે ત્યારે એ વસ્તુ સારી હતી કે કામસૂત્ર પહેલાં જ બતાવવામાં આવતું હતું ને તેનાથી વધારે બળાત્કાર રેપ થતા નહોતા હે ને બળાત્કાર કમ હોતે थे ये देखिए एक जीवन स्टोरी। एक औरत घर के अंदर 24 घंटा काम करता, सुबह उठूंगा उंगराई, 12 बजे दासी को लेकर नहाने के लिए, 3 बजे घोड़े में घूमने के लिए, शाम 6 को मेकअप, 4 स्पोक हो गया दिन का 12 घंटा, 4 स्पोक हो हस्बैंड वाइफ भी काम सोते दे 12 घंटा। एक लड़की गलती काम किया, राजन का ऑर्डर से पत्थर का ऊपर रख के हाथी पैर में दबा के मार दिया। 3 लड़की बोला हमको क्षमा कीजिए। इसको बोलते लाइफ स्टोरी है एक औरत का। बाबू जाता है 8 घंटा 12 घंटा काम करने के लिए। और इधर देखिए हस्बैंड वाइफ बेडरूम में एंजॉय किया, उनका लड़की बाजार गया था, अंदर डोर लॉक नहीं करके घुस गया, उनका मम्मी ने हाथ मार के भगा दिया। ઉપર જે તમે મૂર્તિ જોવો છો તમને દેખાતી હશે અહીંયા કામસૂત્રને લિટરલી બધું જ બતાવવામાં આવ્યું છે જેનાથી બળાત્કાર રેપ બહુ ઓછા થાય આ વસ્તુ મને વધારે ગમી કે જ્યારે વિદ્યાલય હતા ને ત્યારે આ વસ્તુ બતાવવામાં આવતી હતી જેનાથી બળાત્કારને બધું ઓછું થાય અને સટીક જાણકારી મળે કે કઈ રીતના કામસૂત્ર થાય છે रिसेप्शन मैरिज, घोड़े में खाना, मत्थे में थाली, पालकी सवारी, पीछे मटका हांडी में पानी पीने के लिए, હા गीत संगीत बैंड बजा बाजे है। બહુ ડિટેલમાં કામ છે ભાઈ એને છે ને આખું રિસેપ્શન બતાવ્યું જો આ પાલકીની અંદર જાય છે આગળ વરાજો છે આ એની સેના છે બહુ ડિટેલની અંદર બતાવે છે ભાઈ ખરેખર સારું થયું ગાઢ રાખ્યા છે पहले आपने देखा पूर्व दिशा में सूर्य निकलता है, दक्षिण द्वार में 2 सीढ़ी में 2 घोड़े को निकल के 1903 में पीछे रखा हुआ है। यहाँ पे सोने से बिजली गिरेगा, बाहर गिरेगा, अंदर घुसेगा नहीं, अर्थिंग लगाया। अरे वाह अर्थिंग ये समय में इधर से खुदाई किया, इधर खुदाई करके आयरन रॉड क्लिप जॉइंट करेंगे, इसके ऊपर हम थोड़ा सा मैग्नेट चुम्बक रखेंगे, खींच के रखेगा कंट्रोल करके। क्यों ना वो टाइम में सीमेंट केमिकल कुछ नहीं था। ये 2016 का अर्थिंग लगाया, 2016 का अर्थिंग ये सिंपल पत्थर लगा दिया 1903 में, मतलब प्रिंटिंग आउट डिजाइन था, समुद्र मंथन। ओहो समुद्र मंथन भी છે જોઈ લો ये મારા નાથ તારી બી માયા અજબ ગજબ છે ભાઈ જય જગન્નાથ હર હર મહાદેવ ये वाला जो सूर्य मूर्ति देखिए ऊपर प्रभात सूर्य जो काला मूर्ति खड़ा है, ऊपर जो दिख रही है वो जी जी हाँ सुबह 6 बजे लाइट गिरेगा तो रस्सी में आएगा फेस में। अभी देखिए G20 20 रुपया लोड के पीछे पाया था, अभी मोदी से 10 रुपया लोड के पीछे ये वाला होल रखा है। हाँ ये वाला होल है जी रिजर्व बैंक का सिंबल। हाँ ओके राजा का नाम है नरसिंह देव, उनका पत्नी का नाम है भानुमति। भानुमति और नरसिंह देव नरसिंह देव जो हाथ का नरसिंह सिर देव। खंडित हो गया, हाँ 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 हाथी में बैठ कर जा रहे खजूरा जीरा साउथ अफ्रीका कंट्री घूमने के लिए। साउथ राजा का अफ्रीका नाम। जी। अरे वाह एक मरो 2 औरत, मनोगामी पॉली एंट्री। हाँ बूढ़ा आदमी ने बाएं हाथ में सिक्का पकड़ा है, जो उनका मन खुशी करेगा 3 औरत तो उनको ज्यादा सिक्का देंगे। हाँ ये वाला जो मूर्ति સમજ ગયા અને જે આ ચક્ર જોવો છો ને આ જ ચક્ર 10ની જે નવી નોટ આવે છે ને એની અંદર આ જ ચક્ર છે હમણાં હું તમને બતાવું નોટ રાખીને મારી પાસે જૂની નોટ છે નવી નોટ ગોતું ચક્ર આપણે ઘણી બધી જગ્યાએ જોયું હશે તમને યાદ છે ડેઈલી તમે આ ચક્રને યુઝ કરો છો 10ની નોટની અંદર જોઈ લો આ બતાવી દઉં તમને કે અહીંયા આ ચક્રનો યુઝ થાય છે જુઓ અને આ વખતે જે કયું પહેલું આપણે ફેસ્ટિવલ હતો 2020 1238 में शुरू हुआ। हाँ वो तो मुझे पता है बट वो जो फेस्टिवल था मोदी जी ने इसका जो ये दिसंबर 1 से लेकर 5 तारीख। हाँ वो 2020 था ना हाँ उसमें એની અંદર છે ને આને સારી રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ ચક્રનું બહુ જ અહીંયા માન છે અને સામે તમે જોઈ શકો છો કે ત્યાં
સૂર્યદેવની મૂર્તિ છે એના ઉપર પહેલું કિરણ પડે છે. અને અહીંયા ઘણી બધી મૂર્તિઓ છે, બધી જ રીતનું છે. નાનપણથી ભણતર ચાલુ થાય છે, ત્યાંથી ભણાય નાનપણ, પછી લગ્ન કઈ રીતના, એનું કામસૂત્ર કઈ રીતના કરવાનું, પછી વૃદ્ધ કામ કઈ રીતના કરવાનું, વૃદ્ધ બનો ત્યારે શું કરવું, બધી જ વિગતવાર અહીંયા માહિતી છે. તો ચોક્કસ જ્યારે તમે જગન્નાથ આવો છો ને તો અહીંયા એકવાર આવો. श्री कृष्ण भगवान का नरसिंह अवतार बीच सेंटर में. हाँ, ये सब यंग के लिए कामसूत्र मूर्ति और ये नाग नागिन का मिलन. दिखाई दे रहा है आपको नाग नागिन इस सेकंड में, ये वाला. सार गए बाहर घूमने के लिए, मैडम हाथ डोर के पास होती इंतजार. हाँ श्री कृष्ण भगवान बड़ा अवतार लेके असुर का पर पैर रख के मार दिया. हाँ हस्बैंड का भी झगड़ा हुआ, सासू बोला बहू रुक जाओ, पोते को लेके मत जाओ, बेटा को आने दो, बातचीत करेंगे. वो बेडिंग लेके घुसे में बोला मैं बाप घर चला जाऊंगा. हाँ हाँ, सासू रोका बहू को, पोते को. अंदर आयरन रोड है ना. हाँ देखो वहाँ पे है, दिखाई दे रहा है. शादी कर रहे थे सृष्टि को बढ़ाने के लिए, इसलिए कामसूत्र लगे. कोई शक्तिशाली मंदिर को आशा करने के लिए आएगा, ये कामसूत्र देख के माइंड आउट हो जाएगा, आशा नहीं कर पाएगा. हाँ ब्लैक मैजिक, काला जादू, ये छोटा फ्रेम में जो मूर्ति. હા, તો ભગવાન સૂર્યદેવની બે પત્ની હતી, છાયા દેવી અને संध्या. સંધ્યા દેવી. તો આ જે તમે મંદિર જોવું છે એ થાયા દેવી. તો એ થાયા દેવીના છોકરાનું નામ શું હતું? शनिदेव. શનિદેવ. एक जो संध्या का बेटा का नाम है जमराज. જમરાજ. और यमुना जी, जमुना जी उनका लड़की है. ये जमुना जी. बेडरूम का पोज. ओके, बेडरूमના પોઝ બધા. ये भुवनेश्वर धौलगिरी मंदिर 120 फुट हाइट है. पूरी जगन्नाथ मंदिर 220. ये कोणार्क मेन टेम्पल सूर्य का 227 फुट हाइट. इसके ऊपर 1200 लड़के ने सोने के कलश बैठाया था. सोने का कलश 1200 लड़के ने, और वो मर गए सब. ये पत्थर तो जो आपने उधर देखा है तमिलनाडु वाला पत्थर है. ये ओरिजिनल मूर्ति चुरा के ले लिया, सूर्य का पत्थर नहीं को डुप्लीकेट आर्ट करके बैठा दिया. वो चोरी हो गई ओरिजिनल मूर्ति. अंग्रेजी ले लिया उनके. हाँ, अंग्रेजों ने. 600 रुपया. હા, 1100-1200ની સદીની અંદર છે ને લેસ્બિયન સેક્સ એટલે કે બહુ મોટો અપરાધ કહેવાતો, એની એક સજા છે. જોઈ લો, આ નીચે બંને છોકરીઓ લેસ્બિયન સેક્સ કરે છે. તો તેનો જે ગામનો મુખિયા હતો એણે એના વાળ કાપી નાખ્યા છે. અને બાજુમાં જુઓ, જે બૌદ્ધ ધર્મનો જે સાધુ કે કોઈ બી વ્યક્તિ હતો બૌદ્ધ ધર્મનો, એણે છોકરીની છેતરપિંડી કરેલી. તો એ છોકરી એના ખંભા ઉપર બેઠી અને કીધું આખા ગામમાં ફેરે, જો નહીં ફેરે ને તો હું તને દંડે દંડે મારે. અને લાસ્ટમાં એને બહુ હેરાન કરેલો, જેટલે આ બૌદ્ધ માણસે છોકરીને હેરાન કરી હતી. જી સર. ये देखिए बोल बम हॉरर बम कावड़िया पानी लेके जा रहा है. हाँ हाँ, शिव शंकर का पास देने के लिए. ये छोटा मूर्ति जो है बैलगाड़ी में रस्सी में खींच रहे हैं इंसान. ओके. हाँ, सबसे ऊपर. हाँ, छोटा छोटा जो मूर्ति. हाँ 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 हाँ. कलिंग अष्टक युद्ध में आदमी लोग मर गए थे. जिन्हें आदमी जिंदे थे 2-2, 3-3 शादी कर रहे थे सृष्टि को बढ़ाने के लिए. हाँ, तो वो अच्छा था सृष्टि को बढ़ाने के लिए कि अच्छा नहीं था? अच्छा था ना. फिर संसार कैसे बढ़ेगा? ओके, तो ये जो कामसूत्र की जो मूर्तियाँ है जी, वो किस लिए रखी थी कि कोई शक्तिशाली मंदिर को अटैक करने के लिए आएगा, वो देख के माइंड आउट हो जाएगा. हाँ. आप अभी जाएंगे एक लड़की को काटने के लिए गला, वो जो नंगा हो जाएगा, आपका माइंड घूम हो जाएगा. हाँ, समझ गया कि जो भी ये मंदिर को अटैक करना એટલે કે આક્રમણ કરવા આવતા હતા આ બધી મૂર્તિ पहले જોવે. जी पहले कोला पहाड़ थे मुस्लिम, हाँ, वो अटैक मुगल करने राज. जी, हाँ. मुगल का राज अटैक करने के लिए आया था. वो चीज देख के माइंड आउट हो गया. हाँ. ये बीच सेंटर में है कलिंग का श्री कृष्ण भगवान का फैमिली का फोटो. हाँ. सेंटर में ये हाँ. 12 चक्कर कंप्लीट हो गया. दिन का 12 घंटा 12 राशि इस साइड में. हाँ. उस साइड में अभी 12 रखेंगे. ઓકે ભૈયા, એક મિનિટ. એની વાણી સમજાણી કે આ જે તમે જોવો છો કામસૂત્રની મૂર્તિ શું કામ કરવામાં આવતી હતી કે અહીંયા જેટલા બી અટેક થાય ને, ગમે એટલા અટેક થાય, તો કેવું હતું કે જે લોકો મુગલના અટેક બહુ થયા છે મંદિરમાં, તો એ લોકો આ જે કામસૂત્રના ફોટા જોવે ને તો એનું મન જે અટેક કરવાનું મંદિરને પાડવાનું હતું એ આખું બદલાઈ જતું હતું. પૂરું કામસૂત્ર ઉપર એનું મન જતું રહેતું. એટલે આ જે પોઝ છે એ બધા લગાવવામાં આવ્યા છે, તમે જે જોઈ શકો છો. અને બીજી એવી વાત હતી કે જે યુદ્ધ ત્યારે 11મી સદીની અંદર બહુ મોટું યુદ્ધ થયું હતું અને સૃષ્ટિ વધારવા માટે ત્યાંના જે એ સમયના જે લોકો હતા એ 2-3 સ્ત્રી સાથે મેરેજ કરતા હતા અને સૃષ્ટિમાં છોકરાઓ બહુ જ વધારે પેદા કર્યા છે. મહત્ત્વનો ફાળો છે એવા ભાઈ કહે છે કે ત્યાંના પુસ્તકોની અંદર લખેલું છે. આજે તમે ચક્ર જોવો છો ને, એ ચક્ર આ બાજુના જે 12 કલાક છે એને દર્શાવે છે અને પેલી બાજુનું જે ચક્ર છે એ બપોર પછીના જે 12 કલાક છે એમને દર્શાવે છે. આ સવારના 12 કલાક દર્શાવે છે, તે સાંજના 12 કલાક દર્શાવે છે. અને ફરતી ગોર મંદિરમાં બધી જ મૂર્તિ મોસ્ટ ઓફ કામસૂત્ર ઉપર જ છે, તમે જોઈ શકો છો. એ સબ રાજા નહીં बनवाया है.
हाँ सास ने बहू के साथ झगड़ा किया, बहू नर्वस होकर खड़ा है। हाँ इधर से देखिए, सासू बहू की तू मैं गुप्तर बातचीत। अच्छा यहाँ पे तो मैं हो रही है। और ये रानी का ब्यूटी पार्लर 2 घंटे में एक पाड़ोसन दिया, हाथ में मिरर, ब्यूटी पार्लर, ओके हाँ। जंगल के हाथी पागल हो जाएगा, जाल बिछा के तीर मारने से हाथी शांत रहेगा, उनका गर्दन नहीं। अच्छा फायरिंग करने से हाथी जान चला जाएगा, इसीलिए। हाँ અંધો માતા પિતા को लेके गए શ્રવણ કુમાર જે માતા પિતાને લઈને જે યાત્રા કરેલી એ અહીંયા જે આ જે છે ને મૂર્તિ એ શ્રવણ કુમારની મૂર્તિ છે। ये वाला मंदिर था 227 फुट हाइट। हाँ ये वाला है मदन सूर्य। મદન સૂર્ય 2 बजे किरण गिरे गए थे, रोशनी करेगा लाइटिंग 2 વાગે સૂર્યનું કિરણ પડશે। ઓકે તો તમે આ જે જોવો છો ને એ સ્ત્રીને એડ્સ થયેલો છે, ત્યારે એડ્સના વા બહુ બધા હતા, તો કૂતરાને ત્યાં ખાંડ અને ગોળ લગાવીને ચાટવા માટે કહેવામાં આવતું અને એડ્સ રોગ સારો થઈ જતો। ત્યારની ચિકિત્સા કંઈક આવી હતી। हस्बैंड बोला उनका पत्नी को, बेचो को तुम चला जाओ तुम्हारा मेह का बाप घर, मैं जुगी सने से बन जाऊंगा, घर घर भिकिया करके लेके आऊंगा खाने के लिए। वो टाइम में खाने के लिए अभाव। हाँ अभी तो कंपनी वगैरह सब हो गया। ભાઈ પાસે નોલેજ પણ ખતરનાક છે, બધું જ એને આ એક મૂર્તિ યાદ છે એમને, ડેલીનું થયું ને ભાઈનું। कतन, मुस्लिम का कतन होता है। कत्ल कत्ल मुगल का सॉरी मुगलिम का क्या 12 लड़का बाली विवाह, बचपन का मैरिज। ओके तब भी बचपन में मैरिज होते थे। जी ओके ये देखो बचपन में लड़की उनका घर में बढ़ेगा, लड़का उनका घर में, बिना डिमांड में शादी। ओके फिर बचपन में दोनों अपने अपने घर के अंदर रहते थे। जी हाँ ये देखिए विष्णु नारायण जी का बड़ा रवा था लेके असुर का पैर देखा, देखिए दांत देखे के लेटा हुआ। हाँ देखिए दांत हंस रहे हैं, स्माइल। हाँ। हंस रहे हैं। खाना पीना जा रहा है झूला में, राइस से दाल वगैरह सब जा रहा है। हाँ खाली इंसान माथा पे रखा हुआ है। જેટલા પથ્થર જોઈ રહ્યા છો ને બધા જ આ જે મેન મંદિર છે, મેન મંદિરની અંદરથી જે મુગલોએ પાડેલા પથ્થર છે એ પથ્થર છે। બધી જ જગ્યાએ જેટલા પથ્થર જોવે બધા જ આ મેન મંદિરના પથ્થર છે। હાજી ભૈયા ये उत्तर द्वार, उत्तर द्वार गजलक्ष्मी 2 सीढ़ी में 2 हाथी को निकल के 1903 में पीछे रखा हुआ है। 1903 में वो हाथी पीछे रख दिए। और ये कुआं से औरत लोग को नहाने के लिए, कपड़े धोने के लिए, ये कुआं में अभी भी पानी है। और ये मीटिंग हॉल, सभा मंडप। ઓકે એમાં બી એવું હતું કે ધંધો કરીને જ્યારે ઘરે આવે આ જે મૂર્તિ છે ત્યારે જો પત્ની એના પગ ધોઈને પાણી પીવે છે અને એનું સ્વાગત કરે છે। ત્યારના જમાનામાં બી આ વસ્તુ હતી। 11મી સદીની વાત છે આ। माँ ने जो बच्चा पैदा करेगा नूरी सुनाएगा, हाथी लो घोड़ा लो मेरे बांसुरा बजा दो। हाँ हाँ તો અહીંયા શનિ મંદિર છે, સૂર્ય મંદિરની બાજુમાં શનિદેવનું। ત્યાં 7 કાળા કલરની મૂર્તિઓ છે, 9 તો અહીંયા 9 મૂર્તિઓ છે કાળા કલરની, અલગ અલગ જે શનિદેવ છે, શનિદેવના નામ છે એમના। ગાર્ડ બતાવો, હા અહીંયાથી દેખાશે। ઓકે તો જોઈ લો, દર્શન કરી લ્યો શનિદેવના। જય શનિદેવ, કષ્ટ દૂર કરજો શનિદેવ, જેના પર શનિનો પડછાયો એમને દૂર કરજો શનિનો પડછાયો। હર હર મહાદેવ, જય શનિદેવ। ભાઈ જુઓ આ એનો નકશો છે, સૂર્ય મંદિર, બધી જ વસ્તુ છે કે કિચન જે 1200 લોકો જે મરી ગયા હતા ને અહીંયા, જે સોનાનું જે ઉપરનું મુંગટ હતો, ઘૂંઘટ, હા ઘૂંઘટ બનાવવામાં જે 1200 લોકો મરી ગયા હતા ને એનું કિચન, એનો કૂવો, બધી જ વસ્તુ છે। ક્યાં ઘોડા રાખેલા છે, ક્યાં હાથી રાખેલા છે। અહીંયા છાયા દેવીનું મંદિર છે, એની પાછળ માયા દેવીનું મંદિર છે। તો બધી જ ડિટેલ આપેલી છે નકશાની અંદર મંદિર ફરવા માટે। અને જ્યારે બી આવો ને ત્યારે ગાડી જરૂરી છે અહીંયા, તો ગાડીનો કોન્ટેક્ટ કરવાનું ના ભૂલતા। તો હાલ મિત્રો હું જાઉં છું ઓરિસ્સાનું પાટનગર એવું ભુવનેશ્વર। ત્યાં લિંગરાજ મહાદેવની શિવલિંગ છે, મોટું વિશાળ ભવ્ય મંદિર છે। માનવામાં આવે છે કે તમે જગન્નાથપુરી આવો છો ને તો તમારે લિંગરાજ મહાદેવના દર્શન કરવા પડે છે। એમના દર્શન કર્યા વિના જગન્નાથપુરી ભગવાન જગન્નાથજીના દર્શન અધૂરા છે એવું કહેવામાં આવે છે। હવે અહીંયા સુધી પહોંચ્યો છું અને હું જાઉં છું એમ તો વેદનાથ બાજુ, વેદનાથ જ્યોતિર્લિંગ બાજુ। તો વિચાર્યું કે રસ્તામાં જ આવે છે તો આજની નાઇટ આપણે ત્યાં રોકાઈએ। કદાચ વિચારું છું એડિટિંગ થોડુંક વધારે છે તો કાલની નાઇટ બી રોકાઈ જાઉં, જોઈએ ભગવાનની ઈચ્છા। જોઈ લો મિત્રો, તો આપણે ભુવનેશ્વર પહોંચી ગયા છીએ। લિંગરાજ મહાદેવ જવું હતું બટ હવે હું કાલે જઈશ। કાલનો દિવસ બી હું અહીંયા જ છું ભુવનેશ્વરમાં। થોડું મને એવું લાગે છે કે મારી તબિયત ડાઉન હોય એટલે વિચાર્યું છે કે હું આરામ કરીશ કાલનો દિવસ અહીંયા।
અને પરમ દિવસે હું વૈદ્યનાથ મંદિર તરફ રવાના થઈશ. તો હાલ ભુવનેશ્વરની અંદર શું મેં હોટલ રાખેલી છે, હોટેલ નેટફ્લિક્સ એન્ડ ચિલ. તો અહીંયા હું હતો અને અહીંયા મેં છે ને સ્વિગી કર્યું જમવા માટે. મને એમ કે આવી જશે, 2 કલાક થઈ. પછી એપ્લિકેશનની અંદર આવ્યું કે તમારો ઓર્ડર ડિલિવર થઈ ગયો છે. એટલે આવું બધું થાય તો તમે જ્યારે બહાર જતા હો, બહારની ત્યાં કોઈ જગ્યાએ તમે મંગાવો ને ખાવાનું, તો કેશ ઓન ડિલિવરી રાખજો. ગૂગલ પે ના કરતા. મેં ભૂલ કરી કે મેં ગૂગલ પે કર્યું. તો જેટલા બી ખાવાનું, જેટલા રૂપિયાનું મેં મંગાવ્યું હતું ભરપેટ, કારણ કે સવારનું જઈમાં ના હોય આપણે, અને 2 કલાકથી હું ભૂખ્યો રહ્યો. એટલે હવે હું જાતે બહાર જમવા જાઉં છું. કે હવે મને સ્વિગી ઉપર ભરોસો નથી રહ્યો કે બહારમાં જો આવું થતું હોય ને તો ખરેખર અંદરથી આમ હતાશ ફીલ થાય કે ચલો વાંધો નહીં, એ જે જમવાનું હતું એ કોઈ બીજાના માટે હશે, ભગવાને બીજા માટે લખ્યું છે, એ વાંધો નહીં. બટ અંદરથી થોડુંક એવું થાય કે ભાઈ આપણે જમવાનું મગાવ્યું હતું, આપણે વાટ જોઈ 2 કલાક, હમણાં આવે નહીં, ભાઈ આવ્યો નહીં. તો આવું બી થાય તો ધ્યાન રાખવું કે કેશ ઓન ડિલિવરી કરવું, ગૂગલ पे ना करવું. क्या बोलते हो भैया, कैश ऑन डिलीवरी करना चाहिए ना? हाँ, खाना वाला तो आया नहीं आपके भुवनेश्वर सिटी में, ऐसा चीटिंग करते हैं यार. लोकेशन किधर का डाला था? इधर का ही डाला होगा ना, आपका होटल, आपका प्लॉट नंबर, सब कुछ.